સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આજે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે નીકળી પોતાની ઉગ્ર માંગ સાથે રજૂઆત કરી। સુરેન્દ્રનગરના મેળાના મેદાનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો પોતાની માંગણીઓને લઈને એકજૂટ બન્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર અને હાઈટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવાની પ્રક્રિયા ખેડૂતના હિતમાં નથી। ખાસ કરીને કોંડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનને નુકસાન પહોંચવાની શક્યતા હોવાનું ખેડૂતોનું કહેવું છે। આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા કુલ 24 જેટલી અલગ અલગ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતોના હિતમાં ધ્યાન રાખી અને પરિપત્રમાં જરૂરી ફેરફાર કરે અને તેમજ હાઈટેન્શન વીજ લાઇનના કામ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે। ખેડૂતો આગેવાનને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમની માંગણીઓ યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સુરેન્દ્રનગરના ખેડૂતો આ વિરોધ પ્રદર્શન બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર ખેડૂતની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। રેલીની અમારી મુખ્ય માંગ એ કે હાઈ ટેન્શન લાઇન આ જે નીકળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે, તો અમારી તો મુખ્ય માંગ એ કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, આ તમામ જમીન અને ફળદ્રુપ જમીન છે। પેલી તો અમારી પ્રાયોરિટી એ હશે કે જે આ લાઇન છે રણકાંઠાના વિસ્તારની અંદર રણમાંથી અને ત્યાંથી લઈ જવામાં આવે। જો સરકારને આવા મંજૂર ન હોય તો અંડરગ્રાઉન્ડ આ લાઈન નાખવામાં આવે। તો સરકારને આ પણ મંજૂર ન હોય તો ત્યાં એમઆરસી ની કમિટી રચના કરવામાં આવી છે કે પરિપત્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે કે ગુજરાતને એમઆરસીમાં 2% વળતર આપવામાં આવશે। પણ અમારી એવી માંગણી છે કે આ પરિપત્ર અમને અમાન્ય છે, એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા કે અમારી મુખ્ય માંગ એ છે કે અમને 4% વળતર આપવામાં આવે। તે સિવાયની વાત કરીએ કે આમાં વીમાની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ત્રીજી વાત કરીએ તો કે આ 25 વર્ષ સુધીનો કલેક્ટરશ્રીનો કરાર છે, 25 વર્ષ પછી શું આ ટાવરને ઉખાડીને લઈ જશે કે પાછું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે? જો આ સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂતો જે 4/6/2026 રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી। તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા। એમાં માગણીઓ 24 માગણીઓ છે, એ તમામ માગણીઓ મુખ્ય છે અને એ ખાસ જરૂરી છે। એમાં આપણે શક્તિસિંહે વાત કરી કે લાઈન તમે ખરાબાની જમીન રણકાંઠાની જમીન ઉપયોગ કરો જેથી કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ઉપયોગ ન થાય, અને આવી રીતે અલગ અલગ 24 માગણી છે। જે થાંભલો કોરિડોર જગ્યા રોકે એના બજાર કિંમતના 4 ગણાની માગણી છે, પછી ભાડાની માગણી છે, એ વાત આપણે વૈકલ્પિક એને આપેલા છે તમામ। અને તે સિવાય જે આપણે વીમાની વાત કરી, અકસ્માત બને અત્યારે તમે જોવો જ છો કાલાવાડની બાજુનું ગામ હોય તાર તૂટવાનો અવાજ 4 કિલોમીટર દૂર 2 તાર ભેગા થયા અને અવાજ આવતો હોય, અહીંયા ખેડૂતોને ફોન આવે શું થયું તમારા ગામમાં? એટલે આ લાઈન કહેવાય ને તો કે હજારો નહીં પણ લાખો ખેડૂતો, ખેત મજૂરો, પશુઓ, જીવો તમામને જોખમ છે। એટલે તમે લાઈન પહેલા તો સરકારી ખરાબાના જમીનમાં લઈ જાઓ, આ ખેડૂતોની મુખ્ય માંગ છે। એ શક્ય ન હોય તો ખેડૂતોની માગણી મુજબ તમે પરિપત્ર બનાવો અને એ માગણી મુજબ તમે વળતર આપો, બરોબર? એ ખેડૂતોની માગણી સાથે આજે આવેદનપત્ર દેવા આવેલા।